તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ। તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે। તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડ અને વિવાદ જાણે કે એકબીજાના પર્યાય બની ગયા હોય તેમ લાગી રહ્યું છે। ફરી એકવાર તાલાલા બીજેપીના ધારાસભ્ય ભગવાન બારડ વિવાદમાં આવ્યા। વેરાવળ તાલુકાના બાદલપરા ગામમાં અનેક મતદારોના નામ કમી કરાવતા ફોર્મ 7 ભરવામાં આવ્યું છે। આ ફોર્મ ધારાસભ્યના કહેવાથી ભરાયું હોય તેવો ગામ લોકોએ આરોપ લગાવ્યો। બાદલપરના લોકોનો આરોપ છે કે પેઢીઓથી અમે આ ગામમાં રહીએ છીએ। ધારાસભ્ય ના પીએ અને ભત્રીજા ભીખુ બારડે નામ કમી કરાવ્યાનો આરોપ છે। ફોર્મ 7 ભરવામાં આશ્ચર્યની વાત એ છે કે બાદલપરા મતદારોના નામ કમી કરવા માટે બાજુના અજોઠા ગામના એક જ યુવાને બધા જ ફોર્મ ભર્યા। મને ખુદને કઈ ખબર નથી ને લોકો એટલે હું તમારું કહેવાનું એવું છે કે ભાઈ સામેવાળો જે લઈ ગયો છે મને ખુદને કઈ ખબર નથી પછી નથી વાત કરતી। ના તો બરાબર, તો તમને ખ્યાલ ના હોય બરાબર, એટલે મતલબ એવો થયો કે જે આ પ્રોસેસ થઈ છે તમે નામ આપ્યું તમને કઈ ખબર છે નહીં, બરાબર ને? મને ખબર અને તમે તમારે જે ગવર્મેન્ટ ની જે આવશે એ પ્રમાણે તમે તમારે અમે લીગલી જવાના છીએ, બરાબર છે? હા ના એટલે એ તો ના ના ચોક્કસ, તો તમારો પક્ષ રજૂ કરી દેજો કે મને આ ખબર નથી કોણ લઈ ગયું તમારી પાસે, કોણે રજૂ કર્યું છે, ખુદને કઈ કોઈ વાતની જ નથી ખબર આખી વાત। એમાં જે હોય એ પ્રમાણે આપણે જે ડોક્યુમેન્ટ આપ્યા છે તે આજોઠા ગામના વતની જે રામ દેવસિંહભાઈ રાણાભાઈ, એટલે એ જે છે એ માધવની અંદર એ નોકરી કરે છે અને એને અમને ફોન દ્વારા જાણકારી મેળવી તો એને કીધું છે કે મેં ભીખુ પરબત બારડને મારું આધાર કાર્ડ આપેલું છે અને એના નંબર છે જે નંબર આવ્યા છે પીડીએફમાં એ નંબર ભીખુ પરબત બારડના નંબર છે અને આજે અમારી ઉપર જે કિનાખોરી રાખી રહ્યા છે, આજે લોકસભા ગત લોકસભાની અંદરમાં જે અમે મતદાન વિરુદ્ધમાં મતદાન કરેલ એની આ કિનાખોરી રાખીને આ પ્રક્રિયા કરી રહ્યા છે। ફોર્મ ભરનાર દેવસિંહ રાણારામ નામનો યુવાન ભગવાન બારડના માધવ ટ્રાન્સપોર્ટમાં નોકરી કરે છે। ગામ લોકોએ જ્યારે યુવાન સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું કે ધારાસભ્યના પીએએ મારી પાસેથી આધાર કાર્ડ અને પુરાવા લીધા હતા। આ બાબત પરથી ગામ લોકોના આરોપમાં તથ્ય જોવા મળી રહ્યું છે। ગામ લોકો આરોપ લગાવી રહ્યા છે કે જેને જોઈ અને જાણી જોઈ અને ધારાસભ્યના માણસો દ્વારા કૃત્ય કરવામાં આવ્યું। અત્યારે ઉલ્લેખનીય છે કે ભગવાન બારડ અને વિવાદ એકબીજાના પર્યાય બની ગયા હોય। અગાઉ લોકસભા ચૂંટણી વખતે બુલડોઝર કાંડમાં પણ તેમના પર આરોપ લાગ્યા હતા। સોમનાથ વેડા વખતે પણ અધિકારીઓ સાથે તેઓ વિવાદમાં આવ્યા હતા। જે લોકોની ઓફિસમાં નોકરી કરે છે ને એ ફોર્મ જે ભરાણામાં 22 લોકોના જે અમારા નામ છે જે અમે લોકસભામાં જે મતદાન જે વિરોધમાં એ લોકોમાં થયા છે એ લોકોને જે અત્યારે એના જે પીએ છે વારે ઘડી અમારી ઉપર કિનાખોરી રાખે છે ને અમે લોકોને હેરાન। ભીખુ પરબતભાઈ બારડ જે વર્ષોથી અમારા ગામમાં રહે છે ને ધારાસભ્યના તાલાળાના ધારાસભ્ય એને પીએ છે ને માધવમાં આ લોકોએ જે ફોર્મ ભર્યું છે ને એ સબમિટ કર્યું છે। અમે અત્યારે હાલમાં ડેપ્યુટી કલેક્ટરમાં એક આવેદનપત્ર આપ્યું છે, 22 લોકોની સાઇન લઈ ને આજે આવેદનપત્ર આજે આપવા આવ્યા છે। ધારાસભ્ય શ્રીનો પીએ અને જે જાણ્યું એમાં આજોટાવાળો એક ભાઈ છે એના વાળા અરજી કરી અને તેને બાદલપરાનો પીએ પોતે એનો મોબાઈલ નંબર છે અને અહીંયા અરજી કરી અને અમે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર દીધેલું છે।